નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ટી લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને નજર કરીએ આજના મહત્વના સમાચાર। સયાજીનગર ગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજજનો જોડાયા। રાજ્યકક્ષાના વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા। મેયર અને કોટા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની હાજરીમાં બંધારણનું વિમોચન। 38 વર્ષ બાદ વાલ્મીકી સમાજને મળ્યું નવું બંધારણ। વધતા ખર્ચા અને સામાજિક પ્રશ્નોને ધ્યાનમાં રાખી તૈયાર કરાયું બંધારણ। સમાજની એકતા, સંગઠન અને સંસ્કાર જાળવવા ઐતિહાસિક પહેલ ગણાવાઈ। મીડિયા દ્વારા રાજ્યકક્ષા મંત્રી સવાલ પૂછતા જવાબ આપવાનું ટાળ્યું। શહેરમાં થયેલો દલિતો પર અત્યાચાર મામલે સવાલ કરતા દુર્ભાગ્યા મંત્રી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું અને તે અહીંયા બંધારણ ખુલ્લું પાડવામાં આવ્યું હતું, તો તેની જે સામાજિક જે અમુક રિવાજો છે, દેખાદેખીના છે અને જે વધારે પડતા ખર્ચાને લઈને લોકો જે ખર્ચા કરી રહ્યા છે, લગ્ન પ્રસંગ હોય કે બર્થડે હોય કે ગમે કોઈ પણ નાના મોટા પ્રસંગોમાં પણ ઘણો બધો એવો ખર્ચો લોકો કરી રહ્યા છે। એ ખર્ચો ઓછો કરવા માટેનું એક બંધારણ બહાર પાડવામાં આવ્યું છે કે જેના લીધે આપણા બાળકોને આપણે ભણાઈ ગણાઈને આગળ વધારીએ અને જો બાળકો ભણી ગણીને આગળ વધશે તો એ લોકો એમના પગ પર ઊભા થઈ શકશે। અને એટલે એના જે આપણા ખોટા ખર્ચા અને જે થઈ રહ્યા છે, ઘણા દેખાદેખી એવા પણ હોય છે કે જ્યારે મા બાપની પરિસ્થિતિ નથી હોતી તો પણ એ સામેવાળાએ કર્યું એટલે આપણે બી કરવું એવું વિચારીને એવું વિચારીને એ લોકો ખર્ચા કરી રહ્યા છે। એ ખર્ચાઓમાંથી મુક્તિ મેળવી જોઈએ। અને બીજું કે જે સમૂહ લગ્નનું પણ એ લોકોએ રાખ્યું છે કે સમૂહ લગ્ન આ બંધારણમાં કર્યું છે કે સમૂહ લગ્નો કરો બધા ભેગા થઈને। તો એ સમૂહ લગ્નમાં બી જે આપણા ખર્ચા થઈ રહ્યા છે એ ખર્ચા પર આપણે કંટ્રોલ લાવી શકીશું। તો સમૂહ લગ્નમાં લોકો જોડાઓ અને જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે એને કંટ્રોલમાં કરો અને જે અત્યારે બંધારણ બનાવવામાં આવ્યું છે એનો તમે લોકો અમલ કરો। આજે વડોદરામાં સર્વપ્રથમ ગુજરાતની અંદર વાલ્મીકી સમાજનું રીત રિવાજવાળું બંધારણનું અનાવરણ આપણા ગુજરાત રાજ્યના માન્ય મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા દ્વારા કરવામાં આવ્યું અને ખૂબ જ સમાજનો પ્રતિસાદ મળ્યો છે। ઉપસ્થિત સંતો, સામાજિક કાર્યકરો, વિવિધ સંગઠનોના હોદ્દેદારો અમારા આ કાર્યને બિરદાવ્યું છે અને સમગ્ર ગુજરાતની અંદર આની પ્રેરણાથી સમગ્ર ગુજરાતની અંદર આવા બંધારણો ઊભા કરી અને સમાજમાંથી જે થતા ખોટા ખર્ચાઓ, ખોટા રીત રિવાજો એનો નાબૂદ કરી અને એક સાદગીથી પ્રસંગો ઉજવે એ અમારો આશ્રય હતો। સમાજને એક આર્થિક બોજમાંથી કાઢી અને એક સામાજિક એ કરી અને સમાજને એક જાગૃત કરવાનો અમારો આ પ્રયાસ હતો અને એમાં અમને સફળતા મળી છે। હા, આજે બંધારણમાં એવું હતું કે વાલ્મીકી સમાજમાં અત્યાર સુધીના જે મૌખિક બંધારણો આપણા હતા અને એ મૌખિક બંધારણમાં અમે અત્યારે એમાં સુધારા વધારા કરી અને દસ્તાવેજી રૂપમાં એક બંધારણ તૈયાર કર્યું છે અને એમાં ફક્ત 242 વાકડ, કાનમ, 84, 56, ચરોતર અને વડોદરા શહેર આ બધા પરગણાને અમે આવરી લીધા છે અને એમાં અમારે એક જાગૃતિ અભિયાન છે આ કે સમાજના આ અમારા પ્રયાસને બિરદાવે, સમજે, આ બંધારણનો અમલ કરે, અમલ કરાવે તો એનાથી સમાજને જે ખોટા ખર્ચામાં પીસાય છે, વ્યાજુકા પૈસા લે છે, મકાન ગીરવે મૂકે છે, એટીએમ કાર્ડ ગીરવે મૂકે છે અને પછી આર્થિક ભારણની અંદરથી નીકળતો નથી સમાજ, એવા સમાજને અમે આવા દૂષણમાંથી દૂર કરવાનો અમારો આ નવચેતના મંચનો એક પ્રયાસ હતો। આજે વડોદરા શહેરમાં જે સામાજિક બંધારણ હોય એ બંધારણ પહેલાં જે આઈકે સાહેબે બનાવ્યું હતું અને હવે એમાં નાના મોટા સુધારા કરી અને નવું બંધારણ બનાવ્યું છે। આ બંધારણમાં કે જે લોકો પ્રસંગોમાં જે ખોટા ખર્ચા કરે છે એ ખોટા ના ખર્ચા કરવા જોઈએ અને એ રિવાજો વાલ્મીકી સમાજમાં આમ તો ક્યાંય પણ કોઈ દહેજ પ્રથા છે નહીં, પરંતુ આ દેખાદેખીનો સમય છે એના કારણે અત્યારે બધા જ લોકો એ આની દીકરીના લગ્નમાં આટલો ખર્ચો કર્યો તો હું એના કરતાં પણ વધારે વ્યાજથી પૈસા લાવી અને કરું એ જે અત્યારે સિસ્ટમ ચાલી રહી છે એને રોકવા માટે આ સમાજે, બરોડાના સૌ આગેવાનોએ આ એક બંધારણની રચના કરી છે
અને હું બરોડાના સૌ સમાજના લોકોને એક અપીલ કરું છું કે આપણે બધાએ આ બંધારણને માનવું જોઈએ. કારણ કે જો આ દેખાદેખીમાં આપણે આર્થિક રીતે ખૂબ નબળા થતા જઈશું અને શિક્ષણ જો નહીં મેળવીએ તો અત્યારે જે પરિસ્થિતિ છે એના કરતાં પણ ખરાબ પરિસ્થિતિ થશે. આપણે વ્યસનમાંથી મુક્ત બનવું જોઈએ અને આ બંધારણના કારણે જ આપણે બધાએ ભેગા થઈ અને એક સંકલ્પ કરવો જોઈએ કે ભાઈ અમે અમારા લગ્ન પ્રસંગોમાં ખર્ચો નહીં કરીએ અને જે પૈસા અમારા પાસે હશે એ પૈસાને અમે અમારા દીકરા દીકરીઓને એજ્યુકેશન માટે વાપરીશું. એના માટે આજે સમાજના સૌ આગેવાનો ભેગા થયા હતા અને હું પણ અહીંયા ઉપસ્થિત રહી છું અને અમે બધા ભેગા થઈ અને નક્કી કર્યું છે કે સમાજના સૌ લોકોને અપીલ કરીએ છીએ કે તમે આ બંધારણને માનો અને એ પ્રમાણે વર્તો.